હેલો, જય શ્રી કૃષ્ણ, જય બાપા સીતારામ। સૌથી પહેલાં તો શ્રી બજરંગદાસ બાપાના શરણમ અમારા કોટી કોટી વંદન છે। અને હું બાળ વક્તા મકવાણા આયુષી બકુલભાઈ આપ સહુનું હૃદયના ભાવથી સ્વાગત કરું છું। આપ સહુનું સ્વાગત કરતાં એક પંક્તિથી શરૂઆત કરીશ કે સ્નેહને જતન વડે વંદન કરું છું, સ્નેહને જતન વડે વંદન કરું છું, શબ્દને કાગળમાં મૂકીને તેને ચંદન કરું છું, બે શબ્દ મારા દિલના કહીને આપ સહુનું સ્વાગત કરું છું। જ્યારે આજે આપણે સહુ અહીંયા ઉપસ્થિત થયા છે ને, ત્યારે હું મારા પરિવારની દીકરીઓને દીકરીનું મહત્ત્વ સમજાવવાની એક નાની એવી કોશિશ કરી છે। જો નાના મોઢે મોટી વાત થાય, જો ભૂલમાં કોઈનું દિલ પણ દુભાઈ જાય ને, તો તમારા જ પરિવારની નાની દીકરી માનીને મને માફ કરી દેજો। પરંતુ આ મંચ પરથી મારે કહેવું છે કે દરેક દીકરીઓના ભાગ્યમાં બાપ હોય છે, પરંતુ દરેક બાપના ભાગ્યમાં દીકરી નથી હોતી। એટલા માટે જ કહેવાય છે ને કે લક્ષ્મીનો અવતાર છે દીકરી, તુલસીનો ક્યારો છે દીકરી, બાપના કાળજાનો કટકો છે દીકરી, બાપનું સન્માન છે દીકરી। અને દરેક બાપની જિંદગીમાં તેની દીકરીનું ખૂબ જ મહત્વનું સ્થાન હોય છે, તેને તેના પ્રાણથી પણ વહાલી હોય છે દીકરી। દરેક દીકરીઓને ખબર જ છે કે તેના પિતા સવારના 7 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધી ખૂબ જ મહેનત કરે છે, આપણી ખુશી માટે, આપણા સપનાઓ પૂરા કરવા માટે તે ક્યારેક ઓવરટાઈમ કામ પણ કરતા હોય છે। આપણા પિતા આપણી પાસેથી કંઈ જ નથી ઈચ્છતા, પરંતુ તેમની ઈચ્છા તો એવી જ હોય છે કે તેના હાથેથી એકવાર કન્યાદાન જરૂર થાય। આપણા પિતાએ આખી જિંદગીની કમાણી લગાડી દીધી છે, આખી જિંદગી લગાડી દીધી છે આપણા સપનાઓ પૂરા કરવા માટે। દીકરી પર વિશ્વાસ કરીને બાપ તેની દીકરીને કહે છે કે બેટા તારે જ્યાં ભણવા જવું હોય ને ત્યાં જા, મુંબઈ જા, વડોદરા જા, તારે જ્યાં ભણવા જવું હોય ત્યાં જા, પરંતુ તારા બાપના વિશ્વાસનું તું ધ્યાન રાખજે। દરેક મા બાપે પોતાની દીકરીને 9 મહિના પેટમાં રાખેલી દીકરીને 25 વર્ષની કરીને તેનું કન્યાદાન કરાવવાની દરેક મા બાપની ઈચ્છા હોય છે, કારણ કે આ સંસારમાં સૌથી મોટામાં મોટું દાન એટલે કે કન્યાદાન હોય છે। અને મારી દરેક બહેનોને એક નમ્ર વિનંતી છે કે તે તેના પિતાના વિશ્વાસને ક્યારેય તૂટવા નહીં દે, પરંતુ સ્કૂલ લાઈફમાં કે કોલેજ લાઈફમાં ઇન્સ્ટાગ્રામ, ફેસબુક એવા સોશિયલ મીડિયાના માધ્યમથી તમને કોઈ મનને ગમતું મળી પણ જાય ને, તો એ તમારા પિતાના વિશ્વાસને ક્યારેય તૂટવા નહીં દેતા। એ તમારા પિતાના થાકેલા ચહેરાને યાદ કરજો, પછી કોઈ પણ પગલું ભરજો। તમારા માતા પિતાએ તમને જે મોંઘા મોબાઈલો આપ્યા છે, મોંઘી ગાડીઓ આપી છે ને, એ તમારા ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા માટે આપી છે, એ તમારા ભવિષ્યને ઉજ્જવળ કરવા માટે આપી છે, એ તમારા સપનાઓ પૂરા કરવા માટે આપી છે। જે તમારા માતા પિતાએ તમને જે આઝાદીની જે પાખો આપી છે ને, તેનો તમે લોકો સદુપયોગ કરજો। અને અંતે એક વાક્ય કહેવા માંગુ છું કે બાપની પાઘડી અને બાપની મૂછ અને ઘરના સંસ્કારો સાથે જે જીવી જાણે ને, તેનું નામ જ દીકરી હોય છે। અને અહીંયા પ્રભુતામાં પગલાં પાડવા જઈ રહેલા દરેક નવયુગલોને મારી ખૂબ ખૂબ શુભકામના। અને અંતે એક પંક્તિ કહેવા માંગુ છું કે કાજલ આપણી નજર ઉતારે, કાજલ આપણી નજર ઉતારે ને સૂર્યના કિરણો નવી ઊર્જા બક્ષે, સમાજમાં દાંપત્ય જીવનનું શ્રેષ્ઠ ઉદાહરણ બનો, સૃષ્ટિ એવું તલબતલ સ્નેહ બરસાવે। થેન્ક યુ, જય બાપા સીતારામ। અને આપ સહુએ મને જે શાંતિપૂર્વક સાંભળી તેનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। જય બજરંગદાસ બાપા। જોરદાર તાળીથી આપણે આ દીકરીને વધાવી। આમ તો એવું કહેવામાં આવે છે, અને પહેલા પણ મેં તમને કીધું હતું કે ચીકુના રસને જ્યુસ કહેવાય અને તાળી ન પાડે અને કંજૂસ કહેવાય। ત્યારે તમે કંજૂસ નથી આપણે બનવાનું, પણ તાળીઓનો બરકરાર આવો રહ્યો અને રાખતા રહ્યો, તો અહીંયા જે કોઈ પણ લોકો બોલવા આવે છે અને અમારો પણ ઉત્સાહ એનાથી જ આવતો હોય છે। આમ તો એક દિવસ ડાયરાની અંદર